Hello dear students. સેકન્ડ મેથડ આપણી મેક્સિમમ લોસ મેથડનો આજે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજા અગત્યના ક્વેશ્ચન જોઈ લઈએ આજે, અને ચેપ્ટર આજે આપણે આપણું કમ્પ્લીટ કરીશું. બરાબર છે. લાસ્ટ આપણે મેક્સિમમ લોસ મેથડની અંદર જે ક્વેશ્ચન જોયા હતા એ ક્વેશ્ચનની અંદર જે ડિફરન્ટ પોઈન્ટ્સ હતા, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા, કન્ટિન્જન્સી રિઝર્વ હતી, અને કન્ટિન્જન્સી રિઝર્વ્સ આપણને બેલેન્સ શીટમાં પણ આપેલી હોય, અને એ રિઝર્વનું આપણે સામે પેમેન્ટ પણ કરવાનું હોય કોઈ લાયબિલિટીનું, તો એની ઇફેક્ટ કઈ રીતે આપીએ છીએ, પ્રોસિજર શું છે, એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું ખાસ. બરાબર છે. તો ચલો આજે પણ આપણે એવા જ બે ક્વેશ્ચન જોઈએ જેમાં અગત્યના પોઈન્ટ્સ કવર થાય છે, અને આપણે આજે આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ કરીશું. લાસ્ટ લેક્ચર છે, બંને સમ્સ ખાસ અગત્યના છે. ઓકે, તો સૌથી પહેલાં તો ક્વેશ્ચન છે આજે ક્વેશ્ચન નંબર 34. બરાબર. ચાલો પહેલાં એની રકમ જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 34. There are three partners, Jaitra, Maitra and Chaitra are partners, sharing profit and loss in the ratio of 2:3:5. They decided to dissolve the partnership firm on 31st/12/2013. They decided to dissolve the partnership from 31st December 13. Their balance sheet as on that date as follows. બેલેન્સ શીટમાં જોઈએ, પાર્ટનર્સ કેપિટલ્સ આપેલી છે, જનરલ રિઝર્વ, જૈત્રસ લોન, મૈત્રસ લોન, બંને પાર્ટનર્સની લોન છે, ક્રેડિટર્સ આપેલા છે, એન્ડ બેંક ઓવર ડ્રાફ્ટ. ઓકે, બીજું છે અહીંયા એસેટ્સમાં કેશ બેલેન્સ પણ છે અને P&L એકાઉન્ટ પણ છે, એ પણ ધ્યાનમાં રાખીશું કઈ રીતે આપણે એની ઇફેક્ટ આપીશું એ. બરાબર છે. ઓકે, અને એસેટ્સ રિયલાઇઝડ એટલે કે મિલકતોની આપણને કઈ રીતે કિંમત મળી છે જેની સૂચના પણ આપેલી છે. તો જો એ પ્રમાણે જોઈએ તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મળે છે 31/2014 3,03,000, સેકન્ડ મળે છે 2,52,000, થર્ડ મળે છે 2,94,000 અને ફોર્થ મળે છે 420. ડેટ્સ પણ આપેલી છે અહીંયા, એટલે એ ડેટ્સ પ્રમાણે આપણે રિઝર્વ કઈ રીતે રાખવાની છે, રિઝર્વનું એડજસ્ટમેન્ટ કઈ રીતે કરવાનું છે, ડેટ પ્રમાણે જો આપણને કોઈ ઇન્ફોર્મેશન આપી હોય તો એ પછી આપણે ત્યાં ધ્યાનમાં રાખીશું. બરાબર છે. ચલો નેક્સ્ટ એના પછી જોઈએ તો એડિશનલ ઇન્ફોર્મેશનમાં કહ્યું છે બિલ્સ. બિલ્સ મતલબ લેણી હુંડી. ₹30,000 ડ્યુ ઓન 15/4/2014 વોઝ ડિસ્કાઉન્ટેડ. 15/4/2014 આ હુંડી છે એની મેચ્યોરિટી ડેટ છે જે ડિસ્કાઉન્ટેડ વટાવવામાં આવેલી છે. 15/4/2014 એટલે આપણે જો ઇન્સ્ટોલમેન્ટમાં ડેટ પ્રમાણે જોઈએ તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એમાં નહીં આવે, પણ ફોર્થમાં આવશે, કેમ કે ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ આપણને 30/4 મળે છે. તો 15/4 પછી જે ઇન્સ્ટોલમેન્ટ મળતો હોય અથવા 15/4 જે ઇન્સ્ટોલમેન્ટ મળતો હોય એમાં આપણે આનું એડજસ્ટમેન્ટ કરવાનું આવશે. નેક્સ્ટ જોઈએ કન્ટિન્જન્ટ લાયબિલિટી. યસ, કન્ટિન્જન્ટ લાયબિલિટી વેર એસ્ટિમેટેડ 15,000 બટ એકચ્યુઅલ એક્સપેન્સ ઇન્કર્ડ વેર 12,000. આપણે લાયબિલિટી રાખેલી છે કન્ટિન્જન્ટ એક્સપેન્સ માટે, લાયબિલિટી નક્કી થઈ હતી 30,000, પણ એનું પેમેન્ટ કર્યું તો પેમેન્ટ 24,000માં સેટલમેન્ટ થઈ ગયું. બરાબર. મતલબ જ્યારે ચૂકવવાના થયા ત્યારે એવું નક્કી કર્યું કે 30,000 રૂપિયા જેવો ખર્ચ ચૂકવવાનો થશે અંદાજે, પણ હવે જ્યારે ચૂકવ્યા ત્યારે 24,000માં આપણું એ સેટલમેન્ટ થઈ ગયું, એટલે કે જે આકસ્મિક ખર્ચ હતો એ એડજસ્ટ થઈ ગયો છે. બરાબર. હવે આનું એડજસ્ટમેન્ટ કઈ રીતે કરશો તો એના માટે પહેલાં બેલેન્સ શીટમાં જોઈ લેવાનું કે આપણને ક્યાંય આપેલું છે કન્ટિન્જન્સ રિઝર્વ આપેલી છે. જો કન્ટિન્જન્સ રિઝર્વ આપેલી હોય તો આપણે એનું સેટલમેન્ટ ત્યાં એમાંથી પહેલાં માઇનસ કરીને પછી પાર્ટનર્સને ડિવાઈડ કરીશું, એટસેટ્રા એડજસ્ટમેન્ટ કરીએ છીએ. બરાબર છે. અને બીજું કંઈ જો સૂચના આપી હોય તો એ પ્રમાણે આપણે કરીએ છીએ, પણ અહીંયા તો કોઈ ઇન્ફોર્મેશન છે નહીં. બરાબર. તો હવે જોઈએ તો એનું આપણે સેમ જેમ રિઝોલ્યુશન એક્સપેન્સનું રિઝર્વ રાખીએ છીએ એ પ્રમાણે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાંથી રિઝર્વ રાખી દેવાનું, અને જે તે ઇન્સ્ટોલમેન્ટમાં એને પ્લસ કે માઇનસ, કારણ કે કન્ટિન્જન્સ રિઝર્વ આપેલી નથી તો એની ઇફેક્ટ વધારાની કોઈ આવતી નથી. લાસ્ટ આપણે ક્વેશ્ચનમાં જોયું હતું તે કન્ટિન્જન્સી રિઝર્વ હતી,
તો એની અસર કંઈક અલગ હતી, બરાબર છે. એ પણ એક એવો ક્વેશ્ચન પણ આપણે એના પછી જોઈશું, એટલે ક્લિયર થઈ જશે વધારે. ડિઝોલ્યુશન એક્સપેન્સ છે 15,000 બટ એકચ્યુઅલ એક્સપેન્સ ઇન્કર્ડ 12,000. 15,000 રૂપીઝ આપણે એસ્ટિમેટ કર્યા હતા પણ એકચ્યુઅલ ખર્ચ થાય છે 12,000, બરાબર છે. દેન પ્રિપેર સ્ટેટમેન્ટ શોઈંગ પીસમીલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ અકોર્ડિંગ ટુ મેક્સિમમ લોસ મેથડ. ઓકે, મેક્સિમમ લોસ મેથડથી આપણે સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું છે, રાઈટ. ઓકે, તો સ્ટેટમેન્ટ સ્ટાર્ટ કરીશું આપણે. મેક્સિમમ લોસ મેથડ છે એટલે આપણે એડિશનલ કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર રહેતી નથી. આપણે ડાયરેક્ટ સ્ટેટમેન્ટ જ તૈયાર કરીએ છીએ અને સ્ટેટમેન્ટની અંદર જ બધી કેલ્ક્યુલેશન કરવાની હોય છે. તો અહીંયા આપણે ચેક કરીએ તો જો કેપિટલ્સમાં એડજસ્ટમેન્ટ જે કરવાના છે, એડજસ્ટમેન્ટની અંદર આપણને જનરલ રિઝર્વ આપેલી છે એટલે પ્લસ કરીશું. સામેની બાજુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપેલું છે એસેટ્સમાં, તો એ માઇનસ કરશું એટલે આપણને કેપિટલ બેલેન્સ મળશે. અને બાકીના જેટલા પણ લાયબિલિટીઝ છે એના આપણે કોલમ બનાવવા પડશે. તો લાયબિલિટીઝમાં અહીંયા આઉટસાઇડ લાયબિલિટી જોઈએ તો ક્રેડિટર્સ છે, બેંક ઓવરડ્રાફ્ટ છે અને 2 પાર્ટનર્સની લોન છે, એટલે 4 કોલમ એના થશે અને 3 કોલમ આપણે બનાવીશું કેપિટલ્સ માટેના, બરાબર છે, જે પાર્ટનર્સની કેપિટલ છે એના માટે, રાઈટ. ચલો તો સ્ટાર્ટ કરીએ. સ્ટેટમેન્ટ પહેલાં તૈયાર કરી દઈએ. ક્રેડિટર્સ છે, બેંક ઓવરડ્રાફ્ટ છે, જે લોન, એમ લોન અને 3 પાર્ટનર જૈત્ર, મૈત્ર એન્ડ ચૈત્ર. ચલો સૌથી પહેલાં લખીશું બેલેન્સ એઝ પર બેલેન્સ શીટ. એટલે બેલેન્સ શીટમાં આપણને જે બેલેન્સ આપેલા હતા એ બેલેન્સ, એટલે અહીંયા જે ક્રેડિટર્સ આપેલા છે એ ક્રેડિટર્સમાં લખી દઈશું 2,10,000, 2,70,000, 150, 75 લોન અને બાકી જે કેપિટલ હતી એ પ્રમાણે બેલેન્સ લખી દઈશું. હવે જનરલ રિઝર્વ, તો રિઝર્વ છે એ આપણે ડિવાઈડ કરી દઈશું કેપિટલ્સમાં, પાર્ટનર્સમાં પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણે. તો રિઝર્વ કેટલી છે 120 અને રેશિયો તો 2:3:5, તો આઈ થિંક 24, 36 એન્ડ 60 આવશે. ડન. રિઝર્વ પ્લસ કરી દીધા પછી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એસેટ સાઇડ આપેલું છે એટલે કે નેગેટિવ બેલેન્સ છે, ડેબિટ બેલેન્સ છે, તો એ લોસ ગણાશે અને લોસ જે છે એ આપણે માઇનસ કરીશું. તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે માઇનસ કરશો અને એમાઉન્ટ છે 30,000 ડિવાઈડ કરી દઈશું તો 235માં, એટલે કે 6,000, 9,000 એન્ડ 50,000. આ બંને એડજસ્ટમેન્ટ કર્યા પછીનું બેલેન્સ રહે છે. ક્રેડિટર્સ, બીઓડી, લોન એ તો એનું જ રહેશે, કોઈ ચેન્જીસ નથી, પણ અહીંયા આપણે પ્લસ કરીશું 24 અને માઇનસ કરશું 6 એટલે 278. એ જ પ્રમાણે સેકન્ડ પાર્ટનરમાં 360 આવશે અને થર્ડમાં આવશે 4,22,000. ઓકે, તો આટલું એડજસ્ટમેન્ટ થઈ ગયું. ત્યાર પછી હવે આપણે જોઈશું ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મળે છે 3,03,000. એન્ટ્રી લખીએ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 3,03,000 માઇનસ પ્લસ એમાં કેશ બેલેન્સ, જે બેલેન્સ શીટમાં આપેલું હતું કેશ બેલેન્સ 60,000. કેશ કે બેંક બેલેન્સ હોય તો આપણે અહીંયા પ્લસ કરી દેવું પડે પહેલાં ઇન્સ્ટોલમેન્ટમાં. તો 60,000 પ્લસ કરીએ તો ટોટલ બેલેન્સ થઈ ગયું 2,63,000. હવે એમાંથી રિઝર્વ, તો રિઝર્વ કેટલા રાખવાના છે અહીંયા ધ્યાનથી જુઓ. પહેલું આપ્યું છે બિલ્સ, એટલે કે લેણી હુંડી છે, તો એને આપણે રિઝર્વ તરીકે રાખવી પડશે. ત્યાર પછી કન્ટિન્જન્ટ લાયબિલિટી છે, તો એ પણ રિઝર્વ તરીકે રાખવી પડશે. અને ડિઝોલ્યુશન એક્સપેન્સ. તો 3 ટાઈપના રિઝર્વ જે હોય છે મેઇનલી, એ 3 આપણને ક્વેશ્ચનમાં આપેલા છે. તો એ 3નું રિઝર્વ આપણે અહીંયા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાંથી કરીશું, બરાબર. માઇનસ રિઝર્વ ફોર રિયલાઇઝેશન એક્સપેન્સ 15,000, minus reserve for contingent liability 30,000 and minus reserve for BR bills receivable 30,000. ચલો ચેક કરી લો રકમ. અહીંયા જો બિલ્સ હતી 30,000, કન્ટિન્જન્ટ લાયબિલિટી 30,000. એસ્ટિમેટેડ અહીંયા લખવાનું છે. પેમેન્ટ ક્યારે કર્યું એનું એડજસ્ટમેન્ટ પછી જે તે હપ્તા વખતે જ્યારે પેમેન્ટ કર્યું ત્યારે કરવાનું છે, બરાબર છે. અને બાકી હતું BR 30,000, કન્ટિન્જન્ટ લાયબિલિટી 30,000 અને ડિઝોલ્યુશન એક્સપેન્સ એટલે કે રિયલાઇઝેશન એક્સપેન્સ હતા 15,000. આ બધા એડજસ્ટમેન્ટ કર્યા પછી બેલેન્સ વધે છે આપણી પાસે 2,88,000. હવે આને ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતે કરીશું, તો ક્રમ પ્રમાણે જોઈએ તો સૌથી પહેલાં તો આઉટસાઇડ લાયબિલિટીનું પેમેન્ટ થાય. આઉટસાઇડ લાયબિલિટીનું પેમેન્ટ થઈ ગયા પછી પાર્ટનર્સ કેપિટલનું પેમેન્ટ થાય, લોનનું પેમેન્ટ થાય અને પછી પાર્ટનર્સની કેપિટલ આવશે. તો અહીંયા આપણી પાસે પેમેન્ટ કરવા માટે અવેલેબલ અમાઉન્ટ જે છે એ છે 2,88,000 અને ક્રેડિટર્સ અને બિલ્સ, બેંક ઓવરડ્રાફ્ટ આ બંને જે છે એ આઉટસાઇડ લાયબિલિટી ગણાશે. એટલે અહીંયા બંનેને આપણે પેમેન્ટ કરવું પડશે. જો પૂરેપૂરી એમાઉન્ટ હશે, જેટલું પેમેન્ટ કરવાનું છે એટલે પૂરેપૂરી એમાઉન્ટ,
તો બંનેનું પેમેન્ટ આપણે સાથે કરી દઈશું. પણ જો અધૂરી એમાઉન્ટ હશે એટલે કે અપૂર્ણ એમાઉન્ટ હશે, બંનેને પેમેન્ટ પૂરું થઈ શકે એમ નથી, તો જે પણ રકમ છે આપણી પાસે એ રકમને આપણે એમના દેવાના પ્રમાણમાં, એટલે કે એમની જે જવાબદારી છે, એમનું જે ડેપ્ટ છે, જે દેવું છે એના પ્રમાણમાં આપણે એને વેચી દઈશું. તો અહીંયા ચેક કરીએ, જો ક્રેડિટર્સ છે 2,10,000 અને બિલ્સ બેંક ઓવરડ્રાફ્ટ છે 2,70,000. તો આપણે જોઈએ કે 4,80,000 રૂપીસ જો આપણી પાસે હોય તો આપણે પૂરેપૂરું પેમેન્ટ કરી શકીએ. પણ 480 નથી, 480ની જગ્યાએ આપણી પાસે અવેલેબલ છે 288 જ. તો હવે આપણે એનો રેશિયો ગણીએ તો અહીંયા જો રેશિયો ગણીએ તો 21 અને 27 એ પ્રમાણે આવશે એમનું પ્રમાણ. અને 3 વડે ડિવાઈડ કરી દઈએ એમને તો 7 and 9, 7-9નો રેશિયો થઈ જશે. તો 2,88,000ને આપણે 7-9ના રેશિયોમાં ક્રેડિટર્સ અને બેંક ઓવરડ્રાફ્ટ વચ્ચે ડિવાઈડ કરી દઈશું. તો પેમેન્ટ ક્રેડિટર્સનું થશે 1,26,000 એન્ડ બેંક ઓવરડ્રાફ્ટનું પેમેન્ટ થશે 1,62,000. ઓકે, તો આ બંનેનું પેમેન્ટ થઈ ગયા પછી બેલેન્સ હવે થઈ ગયું આપણી પાસે 0. બાકીનું કોઈને પેમેન્ટ વધતું નથી, થઈ શકે એમ નથી. હવે બાકી રહેશે બેલેન્સ પેમેન્ટ પછી 84,000 ક્રેડિટર્સ, 1,08,000 બેંક ઓવરડ્રાફ્ટ એન્ડ લોન અને કેપિટલ્સ એઝ ઇટ ઇઝ, કારણ કે એમાં કોઈ પેમેન્ટ કરવામાં આવતું નથી. બરાબર છે. ચલો હવે જોઈએ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ. તો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ આપે છે 2,52,000. હા, અહીંયા ડેટ ખાસ અગત્યની છે, એ ધ્યાન રાખજો. ડેટ અહીંયા જો આપણને બિલ્સ માટે 15/4 આપી હતી, તો એનું એડજસ્ટમેન્ટ 15/4 પછીના ઇન્સ્ટોલમેન્ટમાં આવે, એટલે સેકન્ડમાં નહીં આવે. ડિઝોલ્યુશન એક્સપેન્સમાં કોઈ ડેટ નથી આપી, એટલે એ સીધું લાસ્ટમાં જ આવશે. કન્ટિન્જન્ટ લાયબિલિટી માટે ડેટ આપી છે 31 માર્ચ. તો એ જે તે હપ્તામાં આવતી હશે એ વખતે, એટલે કે એ કયા હપ્તામાં આવે છે? થર્ડ ઇન્સ્ટોલમેન્ટમાં. તો અહીંયા સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટમાં કોઈ આપણે એડજસ્ટમેન્ટની ઇફેક્ટ આવતી નથી. તો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ જે પણ રકમનો મળે છે, મતલબ 2,52,000, તો એનું બાયફર્કેશન ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરીશું? તો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 252. સૌથી પહેલાં તો આઉટસાઇડ લાયબિલિટી જોઈએ તો 84 ને 1,08,000, એટલે પેમેન્ટ થઈ શકે એમ છે પૂરેપૂરું બંનેનું. તો અહીંયા ડિવાઈડ કરવાની જરૂર નથી, પહેલાં એ બંનેનું પેમેન્ટ પૂરું કરી દઈએ. તો 1,08,000 પ્લસ 84,000 એટલે 188 પ્લસ 4 એટલે 192. તો 1,92,000નું પેમેન્ટ કરી દઈએ પહેલાં ક્રેડિટર્સ એન્ડ બેંક ઓવરડ્રાફ્ટ. 84,000 ક્રેડિટર્સને અને 1,08,000 બેંક ઓવરડ્રાફ્ટનું પેમેન્ટ. તો બાકી રહેશે હજુ આપણી પાસે ફંડ 60,000 અને ફર્સ્ટ પેમેન્ટ જે આપણું હતું આઉટસાઇડ લાયબિલિટીનું જે ઓર્ડર પ્રમાણે હતું એ પેમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું. તો હવે 60,000 જે બાકી રહેશે એ 60,000માંથી આપણે સેકન્ડ ક્રમમાં કોણ આવશે? પાર્ટનર્સ લોન. તો લોનનું પેમેન્ટ કરીશું અહીંયા. હવે લોનમાં પણ જુઓ તો લોનની અમાઉન્ટ છે 150 and 75 એટલે 2,25,000 અને ફંડ આપણી પાસે છે ઓનલી 60,000. તો અહીંયા પણ એ જ વસ્તુ કરવાની છે. જો પૂરેપૂરી અમાઉન્ટ નથી તો બંનેના જવાબદારીના પ્રમાણમાં. તો અહીંયા જવાબદારીનું પ્રમાણ કરીએ, 0 કેન્સલ કરીએ તો 150 અને 75 એટલે 2:1, 2:1નું પ્રમાણ આવશે લોનનું. તો એ પ્રમાણમાં વેચી દઈએ 60,000, તો 40 and 20,000 આવશે. ડિવાઈડ કરશું લોનમાં, માઇનસ કરી દઈશું. તો હવે બેલેન્સ રહ્યું આપણી પાસે 1,10,000 લોન, 55,000 અધર પાર્ટ સેકન્ડ પાર્ટનર્સ લોન એન્ડ કેપિટલ્સ. ઓકે, તો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ સુધી આપણે આ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન થઈ જાય છે. નેક્સ્ટ હવે આવે છે થર્ડ ઇન્સ્ટોલમેન્ટ એન્ડ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડેટ ઇઝ 31 માર્ચ 2014. અમાઉન્ટ છે 2,94,000 અને અહીંયા આપણે કન્ટિન્જન્ટ લાયબિલિટીનું પેમેન્ટ કરીએ છીએ અને એ રિઝર્વ જે રાખી હતી એ પેમેન્ટનું એડજસ્ટ અહીંયા આપણે કરવું પડશે, વધારો કે ઘટાડો જે હશે તે. બરાબર છે. તો ચલો જોઈએ આગળ થર્ડ ઇન્સ્ટોલમેન્ટમાં કઈ રીતે કેલ્ક્યુલેશન કરીશું. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ મળે છે 2,94,000 અને અહીંયા આપણે જ્યારે પેમેન્ટ કરીએ છીએ કન્ટિન્જન્ટ લાયબિલિટીઝનું, તો કન્ટિન્જન્ટ લાયબિલિટીઝ માટે આપણે રિઝર્વ રાખી હતી, રિઝર્વ જે રાખી હતી એ હતી 30,000 અને પેમેન્ટ આપણે કર્યું છે 24. તો 6,000 રૂપીઝ એક્સેસ વધારે રકમ આપણી પાસે રિઝર્વની જે રહે છે એ આપણે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે બેલેન્સમાં એડ કરી દઈશું. તો ટોટલ ફંડ થઈ જશે 3 લાખ. ઓકે, 3 લાખમાંથી હવે આપણે આ પેમેન્ટ કોને આપીશું? પહેલાં તો જે લોન બાકી રહી હતી ને એ લોનનું પેમેન્ટ કરી દઈશું. બરાબર, ક્રમ અત્યારે આપણો લોન છે. લોનના 1,10,000 અને 55,000 બાકી હતા, તો બંનેનું થઈને પેમેન્ટ 165 થઈ જશે. તો હવે ક્રેડિટર્સ 0 થઈ ગયા છે, બેંક ઓવરડ્રાફ્ટ 0 થઈ ગઈ, બંને પાર્ટનર્સની લોન પણ પેમેન્ટ થઈ ગઈ અને બેલેન્સ આપણી પાસે રહ્યું છે હવે 1,35,000.
હવે અહીંથી મેથડ ખાસ અગત્યની, અહીંયા સુધી જે આપણે કર્યું એ વસ્તુ શું હતી, કેપિટલ મેથડ, સરપ્લસ કેપિટલ મેથડ હોય કે મેક્સિમમ લોસ મેથડ હોય, એમાં કોઈ ચેન્જીસ અહીંયા સુધીની કેલ્ક્યુલેશનમાં ક્યાંય ચેન્જીસ થતું નથી. યસ, હવે કેપિટલ આપણે રિટર્ન કરવી છે તો ત્યાં આપણે ધ્યાન આપવાનું છે કે જો સરપ્લસ કેપિટલ મેથડ હોય તો આપણે કેલ્ક્યુલેશન કરી હશે કે કયા પાર્ટનર્સની કેપિટલ વધારે છે એને પહેલાં પેમેન્ટ કરી દઈશું. અને જો મેક્સિમમ લોસ મેથડ હશે તો આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરવી પડશે. પહેલાં ફાઇન્ડ કરીશું મેક્સિમમ લોસ, એ મેક્સિમમ લોસ આપણે ડિવાઈડ કરીશું દરેક પાર્ટનર્સમાં, અને એ પાર્ટનર્સમાં ડિવાઈડ કર્યા પછી આપણે એ ડિવાઇડેશન જે લોસ છે એ લોસ આપણે બાદ કરી દઈશું કેપિટલ્સમાંથી, અને જે એમાઉન્ટ રહેશે એ એમાઉન્ટ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીશું પાર્ટનર્સમાં. અને અગત્યનો પોઈન્ટ અહીંયા ખાસ એવો કે જો કોઈ પાર્ટનર્સની વેલ્યુ અહીંયા માઇનસમાં આવે લોસ બાદ કરતાં, તો એ જે માઇનસ વેલ્યુ છે એ બાકીના પાર્ટનર્સમાં આપણે ડિવાઈડ કરી દઈશું એમના પ્રોફિટ શેરિંગ રેશિયોમાં, અને જે પાર્ટનર્સની એમાઉન્ટ માઇનસમાં આવે છે એને કોઈ પેમેન્ટ થશે નહીં, એને કોઈ રકમ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે નહીં. બાકીના જે બે પાર્ટનર્સ છે એના ભાગમાં જે રકમ આવશે એને ડિસ્ટ્રીબ્યુટ કરીશું. બસ આ પ્રોસેસ જ્યાં સુધી ઇન્સ્ટોલમેન્ટ મળશે ત્યાં સુધી કન્ટિન્યુ રાખવાની છે. બરાબર, ચાલો. તો મેક્સિમમ લોસ મેથડ પ્રમાણે સૌથી પહેલાં તો લખી દેવાની ટોટલ કેપિટલ. ટોટલ કેપિટલ એટલે આ ત્રણેય પાર્ટનર્સની કેપિટલનું ટોટલ 278, 360 એન્ડ 422 એટલે 10,60,000. માઇનસ એમાંથી ઇન્સ્ટોલમેન્ટ આપણી પાસે જે રકમ વધી હતી એ 1,35,000 બાદ કરીએ તો લોસ મળી જાય છે અહીંયા 9,25,000. અને 9,25,000 જે છે એ 925 ને આપણે ડિવાઈડ કરી દઈશું ત્રણેય પાર્ટનર્સમાં પ્રોફિટ શેરિંગ રેશિયોમાં. તો 1,85,000, 2,77,500 એન્ડ 462,500 રેશિયો હતો 2:3:5. તો 925 ને ડિવાઈડ કરશો તો આ પ્રમાણે રકમ મળશે. ચલો હવે એ બાદ કરીએ અહીંયા, તો ફર્સ્ટ પાર્ટનરમાં આવશે 93, સેકન્ડમાં 82,500 એન્ડ લાસ્ટ -40,500. માઇનસ છે તો એ રકમ હવે આપણે બાકીના પાર્ટનર્સ એટલે કે પાર્ટનર સીમાં જે 40,500 માઇનસ આવે છે એ આપણે એના સિવાયના બે પાર્ટનર્સના રેશિયોમાં એટલે કે 2:3માં, ટોટલ આપણું પ્રમાણ હતું 2:3:5. તો ફર્સ્ટ પાર્ટનરનું 2, સેકન્ડ પાર્ટનરનું 3 અને લાસ્ટ પાર્ટનરનું 5. જે 40,500 છે અને આપણે બાકીના એટલે કે અધર પાર્ટનર્સમાં ડિવાઈડ કરીએ તો એમનો જ રેશિયો ખાલી લેવાનો 2:3. તો 40,500 ને આપણે ડિવાઈડ કરશું 2:3માં તો રકમ મળશે 16,200 એન્ડ 24,300. જે બંને પાર્ટનર્સમાંથી બાદ કરીશું એટલે આપણને એમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટ માટેની એમાઉન્ટ મળી જશે અહીંયા 78,600 એન્ડ 58,200. હવે આ જે રકમ મળીને એનું ટોટલ તમે કરી અને અહીંયા ચેક કરી શકો 135 થવું જોઈએ, કારણ કે આપણી પાસે રકમ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે જ 135 છે. આજે આપણે કેલ્ક્યુલેશન કરી એ કેલ્ક્યુલેશન તો કોના માટે કરી કે કેટલી રકમ કોને ડિસ્ટ્રીબ્યુટ કરીશું. એટલે પહેલાં લોસ ડિવાઈડ કરો, લોસ માઇનસ કર્યા પછી જે રકમ મળે છે એ પાર્ટનર્સને પેઇડ કરી દો. જો કોઈ પાર્ટનર્સની રકમ માઇનસ આવે છે મતલબ એ લોસ એટલું એડજસ્ટ કરી શકે એની કેપિટલ એટલી ઓછી છે તો પછી એ પાર્ટનર્સને કંઈ નહીં મળે, અને જે બાકીના પાર્ટનર્સ હતા એમાં એ લોસ ડિવાઈડ કરી અને બાકીની રકમ એમને ચૂકવી દેવામાં આવશે. બરાબર છે. તો હવે આપણે અહીંયા શું કરવાનું છે, 278માંથી આ 78,600 માઇનસ કરવાના છે. તો બેલેન્સ રહેશે અહીંયા 1,99,400. 360 જે કેપિટલ હતી એમાંથી પેમેન્ટ એમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટ જે હતી 58,200 માઇનસ કરો એટલે 2,19,300. અને 4,22,000માં કોઈ પેમેન્ટ કરવામાં આવતું નથી એટલે એના એ જ રહેશે 4,22,000. આને કેપિટલ બેલેન્સ કહીએ આપણે હવે પછીનું. અને આ જે ટોટલ છે ને એ ટોટલ પાછું કેટલું આવશે 925, કારણ કે આપણી પાસે પહેલાં કેપિટલ હતી 10,60,000, હવે અત્યારે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા 1,35,000, તો હવે બેલેન્સ કેટલું રહેશે 925. ફરી પાછી એ જ કેલ્ક્યુલેશન 25,000 ટોટલ કેપિટલ લખી દીધી. હવે એમાંથી આપણે બાદ કરી દઈશું ઇન્સ્ટોલમેન્ટ. બટ ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ જે છે એ ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ આપણને અહીંયા મળે છે 420. પણ હવે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે તો જે પણ રિઝર્વ રાખેલા હતા એનું એડજસ્ટમેન્ટ અહીંયા કરવું પડશે. તો અહીંયા ખાસ એડજસ્ટમેન્ટ કઈ રીતે કરીશું એ ધ્યાનથી જોઈએ. તો સૌથી પહેલાં એડજસ્ટમેન્ટ આપણે રિઝર્વ રાખ્યું હતું બિલ્સ માટે. તો બિલ્સ રિસીવેબલનું એડજસ્ટમેન્ટ રકમ હતી 30,000 રૂપીસ ડિસ્કાઉન્ટેડ કરેલા હતા આપણે, એનું પેમેન્ટ કરી દીધું, એનું આપણે રિઝર્વ રાખ્યું હતું. હવે એ રકમ મળી છે કે નહીં મળી એની કોઈ અહીંયા ઇન્ફોર્મેશન નથી. અગાઉના ક્વેશ્ચનમાં બધી ઇન્ફોર્મેશન હતી ને કે જે બિલ્સ માટે આપણે ડિસ્કાઉન્ટ કરી છે એની રકમ એની ડ્યુ ડેટે મળી જાય છે, પાકતી તારીખે એની રકમ પૂરેપૂરી મળી જાય છે. તો આપણે શું કરતા હતા એનું પછી કંઈ એડજસ્ટમેન્ટ કરવાની જરૂર રહેતી નથી. એડજસ્ટમેન્ટ ક્યારે કરવું પડે, જો એ હુંડી ડિસહોનર્ડ થઈ હોય એટલે કે હુંડીની નકરામણી થઈ હોય તો. પણ અહીંયા તો કંઈ વસ્તુ છે જ નહીં અને સૂચના પણ નથી આપી કે નકરામણી થઈ કે પેમેન્ટ થયું.
તો આપણે અહીંયા માની લેવાનું કે એનું પેમેન્ટ થઈ ગયું છે, એટલે કે નકરામણી થઈ નથી. તો પછી આપણે એનું એડજસ્ટમેન્ટ છેલ્લા હપ્તામાં કંઈ કરવાની જરૂર રહેશે જ ને. જે પહેલાંમાં માઇનસ કર્યું હતું, હવે એનું પેમેન્ટ થઈ ગયું તો હવે એની આપણે જરૂર નથી, એટલે પાછું છેલ્લા હપ્તામાં શું કરી દેવાનું, એને પ્લસ કરી દેવાનું. જો આ ડિસહોનર્ડ થઈ હોય, ઊંડીની નકરામણી થઈ હોય, તો પ્લસ કરવાનું નહીં. બરાબર છે. ઊંડી માટે 2 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સમાં આપણે આ પોઈન્ટ્સ લખેલા છે. ખાલી પ્રેક્ટિકલ અત્યારે આપણા પોઈન્ટ જોઈએ છે, એટલે આપણે ફરી વખત એનું ચર્ચા કરીએ છીએ કે કઈ રીતે એની ઇફેક્ટ આપવાની છે. સેકન્ડ, કન્ટિન્જન્ટ લાયબિલિટી, એનું એડજસ્ટમેન્ટ આપણે થર્ડ ઇન્સ્ટોલમેન્ટ વખતે થઈ ગયું, કારણ કે એની ડેટ ત્યાં આપણને આપેલી હતી. ડિઝોલ્યુશન એક્સપેન્સ ઓલવેઝ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં જ હોય, તો ડિઝોલ્યુશન એક્સપેન્સમાં 15,000 રાખેલા હતા અને 12,000નું પેમેન્ટ કર્યું, એટલે 3,000 જે છે એક્સેસ, જે આપણે અહીંયા પ્લસ કરી દઈશું. બરાબર છે. તો પ્લસ થશે રિયલાઇઝેશન એક્સપેન્સ 3,000 અને બિલ્સ રિસીવેબલનું પણ પેમેન્ટ થઈ ગયું છે, એટલે 30,000 બિલ્સ રિસીવેબલના પણ આપણે અહીંયા પ્લસ કરી દઈશું. ઓકે. તો 4,53,000 ટોટલ અમાઉન્ટ થઈ ગઈ ફોર્થ ઇન્સ્ટોલમેન્ટની, જે 925માંથી માઇનસ કરીએ તો મેક્સિમમ લોસ મળે છે 4,72,000. જે ડિવાઈડ કરીએ પાર્ટનર્સમાં 235માં, તો 94,400, 1,41,600 એન્ડ 2,36,000. ચલો એ માઇનસ કર્યા પછી 1,05,000, 77,700 એન્ડ 186. અહીંયા જો બધા પાર્ટનર્સમાં પ્લસમાં મળે છે રકમ, તો હવે આ બધા જ પાર્ટનરને આટલું પેમેન્ટ આપણે કરવાનું રહેશે. એટલે આ જે રકમ મળી એને આપણે શું કહીએ, અમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટેડ, આ રકમ વેચવાની. આ જ રકમ હવે આપણે શેમાંથી બાદ કરવાની, 1,99,400માંથી. મતલબ આપણે જે 94,400 માઇનસ કર્યા પછી આ રકમ લાવ્યા છીએ, અને હવે એમાંથી એ રકમ પાછી 1,05,000 માઇનસ કરો તો બાકી બચશે કેટલી, યસ 94,400. બરાબર છે. તો ત્રણેયમાં પ્લસમાં જ્યારે આવશે ત્યારે તમારે સીધી ઉપરની રકમ જ માઇનસ કરીને મૂકી દેવાની, અને એ જ આવશે 94,400, 141,600 એન્ડ 2,36,000 જે લોસ હતો એમનો. મતલબ આ હપ્તો મળી ગયો, એ હપ્તાનું વેચી દઈએ આપણે ભાગીદારો વચ્ચે, એટલે આટલું નુકસાન થશે. અને હવે હપ્તો નથી મળવાનો, તો એ જ એમનું કેપિટલ લોસ. બરાબર છે. તો આ થઈ ગયો આપણો ક્વેશ્ચન નંબર 34. એમનું ટોટલ લોસ થઈ જાય છે, કેપિટલ લોસ 94,400 અને 1,41,600 એન્ડ 2,36,000. ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે બીજો 39. 39માં જોઈએ તો રકમ આપી છે અહીંયા, ખુશ, મિજાજ એન્ડ મસ્ત આર પાર્ટનર્સ શેરિંગ પ્રોફિટ એન્ડ લોસીસ ઇન ધ રેશિયો ઓફ 2:3:5. અહીંયા પણ રેશિયો એ છે 2:3:5. 3 પાર્ટનર્સ. દેર બેલેન્સ શીટ એઝ ઓન ડેટ એઝ ફોલોઝ. બેલેન્સ શીટ આપેલી છે, જો 31 માર્ચ 2016, 31 માર્ચ 2016ની બેલેન્સ શીટ આપી છે. બેલેન્સ શીટમાં પહેલું જ આપ્યું છે જનરલ રિઝર્વ, બીજું આપ્યું છે કન્ટિન્જન્સી રિઝર્વ, ક્રેડિટર્સ, બેંક ઓવરડ્રાફ્ટ, 2 ભાગીદારોની લોન છે અને 3 પાર્ટનર્સની કેપિટલ છે. તો આના પરથી આપણે ચેક કરવાનું કે લાયબિલિટી કેટલી છે. તો લાયબિલિટીમાં છે ક્રેડિટર્સ અને બેંક ઓવરડ્રાફ્ટ, આઉટસાઇડ લાયબિલિટી ગણાશે બંને. ત્યાર પછી પાર્ટનર્સની કેપિટલ છે, લોન છે 2, અને પછી પાર્ટનર્સની કેપિટલ. એસેટ્સમાં જુઓ તો એસેટ્સમાં અહીંયા એક નવો પોઈન્ટ આપેલો છે, લાસ્ટ જુઓ, એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ. એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ એટલે જાહેરાત ઉપલક ખાતું. જાહેરાત ઉપલક ખાતું એક અવાસ્તવિક મિલકત કહેવાય. શું કહેવાય? અવાસ્તવિક મિલકત, જે આપણે ભાગીદારોની મૂડીમાંથી બાદ કરવી પડે. એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ હોય, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ હોય, બરાબર છે, ફોર્મેશન એક્સપેન્સ, સ્થાપના ખર્ચ હોય. તો આ બધી અવાસ્તવિક મિલકતો છે, જે તમારે ભાગીદારોની મૂડીમાંથી એમના નફા નુકસાનના પ્રમાણમાં વેચી અને બાદ કરવાની રહેશે. ઓકે. તો એક નવી બાબત અહીંયા આવી ગઈ. મતલબ આપણે જ્યારે પણ ફોર્મેટ તૈયાર કરીશું તો ફોર્મેટની અંદર પહેલાં કેપિટલનું એડજસ્ટમેન્ટ કરવાનું આવશે. એમાં કેપિટલમાં જનરલ રિઝર્વ પ્લસ થશે, કન્ટિન્જન્સી રિઝર્વ પ્લસ થશે, અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ માઇનસ થશે, એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ પણ માઇનસ થશે. ઓકે. આટલું એડજસ્ટમેન્ટ કરવું પડશે પહેલાં. ઓકે. હવે એડિશનલ ઇન્ફોર્મેશનમાં જોઈએ તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ, જો ડેટ આપી હોય ત્યારે ધ્યાનથી જોવાનું કઈ ડેટ આપી છે અને એનું એડજસ્ટમેન્ટ કઈ રીતે આપણને સૂચના આપેલી છે. તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે 34/16, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ છે 31 મે, 2 ઇન્સ્ટોલમેન્ટ છે. એના પછી આગળની રકમ જોઈએ
થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 36/16, ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ 31st July 5/25. ઓકે, એડિશનલ ઇન્ફોર્મેશનમાં જોઈએ તો અ બિલ એટલે અહીંયા પણ હુંડી છે 37,500 ડ્યુ ઓન 15th July 16. Due on 15th July 16 was discounted which is dishonored. જો અહીંયા ખાસ અગત્યનો પોઈન્ટ છે આ હુંડી માટેનો. એક હુંડી હતી 37,500ની જેની ડ્યુ ડેટ એટલે કે પાકતી તારીખ હતી 15/7. જો 15/7 કયા ઇન્સ્ટોલમેન્ટમાં આવે છે એ પણ ધ્યાનથી જોવું પડશે, આપણે ડિસાઇડ કરવું પડશે કઈ રીતે આવશે. અને એ ડિસહોનર થઈ છે એટલે શું કર્યું છે, એનું નકરામણી થઈ છે. નકરામણી થઈ છે એટલે કે એના પૈસા આપણે જેની પાસેથી લેવાના હતા એને ચૂકવ્યા નથી. નો અમાઉન્ટ વોઝ રિસીવ્ડ ફ્રોમ ડ્રોવી. ડ્રોવી મતલબ જેને આપણે ઊંડી આપી હતી એટલે કે સ્વીકારનાર પાસેથી કોઈ રકમ મળી નથી એટલે આ હુંડીની નકરામણી થઈ છે. કન્ટિન્જન્ટ લાયબિલિટી ઇઝ એસ્ટિમેટેડ 37,500 which is paid 30,000 on 36/2016. 30/6/2016 ઉપર જ આપી જો ત્રીજા હપ્તા વખતે એનું ચૂકવણી કરવામાં આવી છે અને અંદાજ કેટલો કરવામાં આવ્યો છે 37,500. ધ્યાન આપજો ખાસ, અહીંયા મેં આ બે ક્વેશ્ચન એટલા માટે લીધા, બંનેમાં કન્ટિન્જન્સી રિઝર્વનો પોઈન્ટ છે, કન્ટિન્જન્સી લાયબિલિટીનો પોઈન્ટ છે. પહેલાં આપણે જે ક્વેશ્ચન હમણાં કમ્પ્લીટ કર્યો એ ક્વેશ્ચનની અંદર આપણને સેમ આ પોઈન્ટ હતો પણ બેલેન્સ શીટમાં કન્ટિન્જન્સી રિઝર્વ આપી નહોતી. તો આપણે શું કર્યું હતું એ વખતે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાંથી આપણે શું કર્યું, રિઝર્વ રાખી દીધી અને જે તે ઇન્સ્ટોલમેન્ટમાં આપણે એનું પેમેન્ટ કર્યું ત્યારે એનું એક્સેસ સરપ્લસ જે હતું એ આપણે ત્યાં પ્લસ કરી દીધું. એટલે કે 30,000 હતા, 24,000માં પેમેન્ટ કર્યું તો 6,000 આપણે એ વખતના હપ્તામાં પ્લસ કરી દીધા. હવે અહીંયા શું થશે તો અહીંયા 4 ઇફેક્ટ થશે. બેલેન્સ શીટમાં પણ કન્ટિન્જન્સી રિઝર્વ આપેલી છે તો પછી એની કેટલી અસરો આવશે, 4 અસર આવશે. જ્યારે બેલેન્સ શીટમાં કન્ટિન્જન્સી રિઝર્વ નથી આપી અને આપણે એડિશનલ ઇન્ફોર્મેશનમાં ખાલી સૂચના આપી હતી કે કન્ટિન્જન્સી રિઝર્વ લાયબિલિટી આટલી છે અને આટલું એનું પેમેન્ટ થાય છે, તો આપણે આની અસર કેટલી આપી હતી, 2 એટલે કઈ રીતે, પહેલા હપ્તામાંથી બાદ કર્યું અને જે તે હપ્તા વખતે એનું પેમેન્ટ કર્યું એ હપ્તા વખતે એનું પ્લસ અથવા માઇનસ જે પણ ઇફેક્ટ થતી હોય આપણે કરી દીધી. હવે અહીંયા એની 4 અસર થશે એ આપણે કોઈ સ્ટેટમેન્ટ બનાવીશું એમાં સમજો કઈ રીતે થશે, બરાબર છે. ઓકે, ડિઝોલ્યુશન એક્સપેન્સ છે 18,750 બટ એકચ્યુઅલ એક્સપેન્સ છે 15,000, રાઈટ. તો અહીંયા પણ 3 રિઝર્વ આવી જાય છે અને 3 રિઝર્વનું કઈ રીતે સ્ટેટમેન્ટમાં ઇફેક્ટ થાય છે એ આપણે સમજવાનું છે. અહીંયા સ્ટેટમેન્ટ તમને બનાવવાનું કહ્યું છે સરપ્લસ કેપિટલ મેથડથી, પણ હું અહીંયા તમને જે મેથડ બનાવડાવું છું એ છે મેક્સિમમ લોસ મેથડ જ, બરાબર છે. અને તમારે આ જ ક્વેશ્ચનને સરપ્લસ કેપિટલ મેથડથી સોલ્વ કરવાનો છે. અગેન આ જ ક્વેશ્ચન જે છે એને અત્યારે આપણને ક્વેશ્ચન પૂછેલો છે પ્રિપેર સ્ટેટમેન્ટ બાય યુઝિંગ સરપ્લસ કેપિટલ મેથડ, પણ હું અહીંયા તમને કરાવીશ મેક્સિમમ લોસ મેથડથી. અને તમારે આનો આ જ ક્વેશ્ચન છે એ પછી હોમવર્કમાં સરપ્લસ કેપિટલ મેથડથી કરવાનું છે. મેં તમને મેથડ વખતે કહ્યું હતું ને કે આપણે કોઈ બી મેથડ યુઝ કરીએ આન્સર છેલ્લે કેવો આવશે, સેમ, જેથી તમને બંને મેથડ વચ્ચેનો ડિફરન્સ સમજાશે. એટલે તમારે આ ક્વેશ્ચન પછી ઘરે હોમવર્કમાં કરવાનું, એટલે રિપીટ થઈ જાય, એક વખત પ્રેક્ટિસ પણ થઈ જાય અને એ તમારી મેથડ કઈ યુઝ કરવાની છે, સરપ્લસ કેપિટલની. અને આન્સર મેચ કરવાનું છે કે આમાં જે આન્સર આવે છે એ જ આન્સરથી આવે છે એ જ આવશે, બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ. હવે પેલા ફોર્મેટ તૈયાર કરી દઈએ. સ્ટેટમેન્ટ શોઈંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ. અહીંયા પણ 7 કોલમ આવશે, ક્રેડિટર્સ, બેંક ઓવરડ્રાફ્ટ, કે ની લોન અને M1ની લોન, કે M1 એન્ડ M2 ત્રણેય પાર્ટનર્સ. બેલેન્સ એઝ પર બેલેન્સ શીટ લખી દઈએ, બેલેન્સ શીટમાં જે બેલેન્સ આપ્યું હતું એ પ્રમાણે. બરાબર, એકવાર રકમમાં બી ચેક કરી લઈશું જે છે બરાબર છે 2,62,500 ક્રેડિટર્સ હતા, 337,500 બેંક ઓવરડ્રાફ્ટ છે, કેની લોન 187,500, M1ની લોન 93,750, પછી ત્રણેય પાર્ટનર્સની એઝ કેપિટલ. ઓકે, ચલો હવે એડજસ્ટમેન્ટ કરી દઈએ. પહેલાં તો જનરલ રિઝર્વ આપેલી છે 150 અને રેશિયો તો 2:3:5, તો 30,000, 45,000 એન્ડ 75,000.
પ્લસ કન્ટિન્જન્સી રિઝર્વ. હવે જો કન્ટિન્જન્સી રિઝર્વની 4 અસર મેં તમને કીધી એ કઈ રીતે આવે છે તો સમજો. અહીંયા કન્ટિન્જન્સી રિઝર્વ આપણે રાખેલી હતી કેટલી? 50,000, બરાબર છે. ઓકે, પછી જે અધર ઇન્ફોર્મેશન આપી હતી એમાં આપણને સૂચના આપી હતી જો કે કન્ટિન્જન્ટ લાયબિલિટી કેટલી નક્કી થઈ? 37,500. હવે આ લાયબિલિટી નક્કી ક્યારે થઈ હોય? તો જ્યારે આપણે રિઝોલ્યુશન કરવાનું નક્કી કર્યું ત્યારે. તો કન્ટિન્જન્સ રિઝર્વ રાખી હતી શેના માટે? આકસ્મિક ખર્ચ ચૂકવવા માટે જ રાખી હતી. તો અહીંયા આપણે રિઝર્વ જે રાખી છે 50,000, એક વન ટાઈપ્સ ઓફ રિઝર્વ જ છે, અને એ રિઝર્વની આપણે ઇફેક્ટ શું આપવાની હોય? તો એ પાર્ટનર્સના કેપિટલમાં આપણે ડિવાઈડ કરી દેવાની હોય ઇન ધ પ્રોફિટ શેરિંગ રેશિયો. બટ જો આ રિઝર્વની સામે કોઈ પણ લાયબિલિટી ક્રિએટ થાય તો એટલી લાયબિલિટી જે છે એ આ રિઝર્વમાંથી આપણે માઇનસ કરી દેવી પડે. હવે સમજો કે આપણે એ રિઝર્વમાંથી માઇનસ કરીએ તો આપણે બેલેન્સ શીટ મેચ જે થાય ને એ ફોર્મમાં જોઈએ તો બેલેન્સ શીટમાંથી આપણે લાયબિલિટી સાઈડથી કોઈ રકમ માઇનસ કરીએ તો સામેની બાજુ એસેટમાંથી પણ કોઈ રકમ માઇનસ તો થશે જ. આપણો અકાઉન્ટની સિસ્ટમ ડબલ એન્ટ્રી સિસ્ટમ છે, ડેબિટ ક્રેડિટ. ડેબિટ થાય તો એટલું સામે ક્રેડિટ થાય જ. એટલે રિઝર્વ અહીંયા હું માઇનસ કરું મતલબ શું કર્યું? મેં રિઝર્વને ડેબિટ કર્યું તો સામે ક્રેડિટ પણ કંઈક થશે ને. ઓકે, તો જ અકાઉન્ટનો રૂલ અહીંયા મેચ થશે. તો રિઝર્વ જે છે અહીંયા 50,000 છે, એમાંથી આપણને ખબર પડી ગઈ કે આપણે 37,500 ભવિષ્યમાં ચૂકવવાના થશે. તો એ 50,000 રિઝર્વ છે એ રિઝર્વ પૂરેપૂરી આપણે ભાગીદારો વચ્ચે વહેંચી શકાય નહીં. અત્યારે આપણે કન્ટિન્યુ રાખવી પડે રિઝર્વને પણ એ રિઝર્વ જે 37,500 છે ત્યાં સુધી જ કન્ટિન્યુ રાખવાની. એના ઉપરની જે રિઝર્વ છે એ આપણે અત્યારે ભાગીદાર વચ્ચે વેચી શકીએ કારણ કે એના ઉપરનો કોઈ ખર્ચ થવાનો નથી, બરાબર છે. એટલે 37,500 આપણે માઇનસ કરશું 50,000માંથી, અને પછી જે રકમ વધશે એ રકમ આપણે અત્યારે પાર્ટનર્સમાં ડિવાઈડ કરી દઈશું. એટલે એક અસર આ થઈ કે જે આપણે કન્ટિન્જન્સી રિઝર્વ આપણે ડિવાઈડ કરીએ છીએ તેમાંથી આપણે કન્ટિન્જન્ટ લાયબિલિટી શું કરી દીધી? માઇનસ. હવે આગળ બીજી અસર ક્યાં થશે? તો આપણે 37,500નું પેમેન્ટ પણ કરવાનું છે. રિઝર્વમાંથી માઇનસ કરી દીધું એટલે તમે લાયબિલિટી સાઈડ એટલી રિઝર્વ રાખી, 37,500 રાખી. હવે સામેની બાજુ આપણે એસેટમાં બીજી તો એસેટ જેમ તો એસેટ તો બધી વેચાતી જશે, પણ આપણી પાસે હશે શું? કેશ બેલેન્સ. જો આપણે બધા એકાઉન્ટ ક્લોઝ કરી દઈએ તો રિઝર્વ છે એ વેચી દઈએ પાર્ટનર્સમાં અને કેશ છે એ ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ તો કોઈ ઇશ્યુ નથી. પણ અહીંયા રિઝર્વ રાખો છો તો સામે એસેટ સાઈડ પણ એટલી રકમ કોઈ રાખવી પડશે. તો એસેટ સાઈડ કઈ રકમ ક્યાંથી રાખવી પડે? રકમ કેશ બેલેન્સમાંથી. એટલે કેશ બેલેન્સમાંથી પણ આપણે એટલું રિઝર્વ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ કરતી વખતે અલગ રાખી મૂકવાની જેટલી તમે રિઝર્વ કન્ટિન્યુ રાખી છે એટલી. તો બીજી અસર ક્યાં થઈ? પહેલા હપ્તામાંથી આપણે કન્ટિન્જન્સ એક્સપેન્સ માટે એટલી રકમ અલગથી મૂકી દેવાની. ક્લિયર થઈ બે અસર. થર્ડ ઇફેક્ટ ક્યારે આવશે? તો થર્ડ ઇફેક્ટ આવશે જ્યારે આ કન્ટિન્જન્ટ લાયબિલિટીનું આપણે પેમેન્ટ કરીશું. પેમેન્ટ કરશો, જો 37,500નું પેમેન્ટ થઈ ગયું હોય તો પછી હવે આપણે જે રિઝર્વ રાખેલી હતી 37,500 પહેલેથી ઓલરેડી કન્ટિન્યુ રાખી હતી બેલેન્સ શીટ રિઝર્વ, એનું આપણે એની સામે શું થઈ ગયું? કેશ બેલેન્સમાંથી પેમેન્ટ થઈ ગયું. તો પછી કોઈ ઇફેક્ટ આપવાની જરૂર રહેતી નથી. જેટલી રિઝર્વ હતી એટલું સામે શું થઈ ગયું? પેમેન્ટ. બટ 37,500માંથી આપણે પેમેન્ટ કેટલું કર્યું છે? ઓકે, 30,000નું જ પેમેન્ટ કર્યું છે. તો હવે આપણી પાસે 7,500 રૂપિયા વધારાના રહ્યા. તો આપણે જે રિઝર્વ 37,500 રાખી હતી કેપિટલની બેલેન્સ શીટમાંથી, એમાંથી હવે યુઝ થઈ ગયા 30,000. તો 7,500 જે છે એ રિઝર્વ આપણી બાકી રહેશે અને એ રિઝર્વનો ફાયદો બધા ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં મળશે. તો પહેલાં એ આપણે નફા નુકસાનના પ્રમાણમાં વેચી દઈશું. ચોથી અસર, હવે પેમેન્ટ થઈ ગયું છે તો કેશ આપણે જે 37,500 અલગથી મૂકી રાખી હતી એની પણ હવે એમાંથી 30,000નું પેમેન્ટ થઈ ગયું તો ત્યાં પણ 7,500 રૂપિયા વધારાના વધશે ને. એ આપણે જે તે હપ્તા વખતે આનું સેટલમેન્ટ કર્યું એ હપ્તા વખતે આપણે એમાં પ્લસ કરી દઈશું કેશ. તો આ રીતે કન્ટિન્જન્ટ લાયબિલિટીની 4 અસરો થશે જો તમને બેલેન્સ શીટમાં પણ કન્ટિન્જન્સ રિઝર્વ આપેલી હોય તો. અને જો બેલેન્સ શીટમાં કન્ટિન્જન્સ રિઝર્વ નથી આપી તો એઝ સિમ્પલ પહેલા ઇન્સ્ટોલમેન્ટમાંથી રિઝર્વ તરીકે રકમ અલગ રાખી દો અને જે તે હપ્તામાં એનું પેમેન્ટ કરો, એટલે કે ત્યારે જે સેટલમેન્ટ કરો ત્યારે એક્સેસ હોય કે શોર્ટફોલ હોય એની આપણે ઇફેક્ટ આપી દઈશું. એક્સેસ હશે તો પ્લસ કરી દઈશું, શોર્ટફોલ હશે તો માઇનસ કરીશું. ક્લિયર છે ફ્રેન્ડ્સ? ચલો પ્રેક્ટિકલી પણ જોઈએ. તો કન્ટિન્જન્સ રિઝર્વ 50,000 છે એમાંથી 37 અત્યારે રાખી મૂકું છું અને 12,500 છે એ પાર્ટનર્સમાં આપણે ડિવાઈડ કરી દઈએ છીએ 235માં. ઓકે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આપણને જે આપેલું હતું ડેબિટ સાઇડ એટલે કે એસેટ્સમાં એ આપણે માઇનસ કરી દઈશું ને.
ડિવાઈડ કરી દઈશું 235 એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ પણ એક નવી વિગત છે એ પણ અહીંયાથી માઇનસ કરી દઈશું. તો આટલા એડજસ્ટમેન્ટ થઈ ગયા પછી પાર્ટનર્સની કેપિટલ આ પ્રમાણે રહે છે. હવે જોઈએ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આપણને મળે છે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આ પેજમાં જ છે. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મળે છે 378,750 અને 30/4 મળે છે. કેશ બેલેન્સ એમાં પ્લસ કરી દઈશું 75 એટલે 453,750 મળી જશે. ચલો એમાંથી પહેલાં બાદ કરી દઈએ રિઝર્વ ફોર રિયલાઇઝેશન એક્સપેન્સ, રિઝર્વ ફોર કન્ટીન્જન્ટ લાયબિલિટી, પછી રિઝર્વ ફોર બીઆરનો પોઈન્ટ પણ અહીંયા ખાસ સમજો. બીઆર ડિસઓનર્ડ કીધી છે, ઊંડીની નકરામણી થાય છે, બરાબર, એની શું અસર આપીશું એ પણ અહીંયા પોઈન્ટ અગત્યનો છે. ચલો આટલું બાદ કર્યા પછી એમાઉન્ટ વધે છે આપણી પાસે 3,60,000. તો 360 પેમેન્ટ કરશું ક્રેડિટર્સ અને બેંક ઓવરડ્રાફ્ટને. અહીંયા પણ એમનો રેશિયો જોઈએ તો જો અહીંયા 0 કેન્સલ કરશો ને એટલે આટલી રકમ મળશે 2625,3375. એને ડિવાઈડ કરતા જશો 25થી ડિવાઈડ કરશો, 5થી ડિવાઈડ કરશો એટલે આપણને રેશિયો મળી જાય છે 7:9. રેશિયો ફાઇન કરતા તમને આવડશે જ. 7:9નો રેશિયો મળશે જે 360ને ડિવાઈડ કરી દઈશું આપણે. તો આ પ્રમાણે બેલેન્સ રહે છે. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ મળે છે 3,15,000 સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ, બરાબર, 31/5 મળે છે. ચેક કરીએ પહેલાં એમાં કોઈ એડજસ્ટમેન્ટ કરવાના છે તો બિલની ડેટ હતી 15/7 એટલે છેલ્લા હપ્તામાં આવે છે. કન્ટીન્જન્ટ લાયબિલિટી 30/6 એટલે એ ત્રીજા હપ્તામાં આવે છે. રિઝોલ્યુશન એક્સપેન્સમાં કોઈ ડેટ નથી એટલે એ આવશે છેલ્લા હપ્તામાં. તો અહીંયા બીજા હપ્તામાં વખતે પણ કોઈ એડજસ્ટમેન્ટ કરવાના રહેતા નથી. તો 3,15,000 જે આવે છે એમાંથી પહેલાં તો ક્રેડિટર્સને પેમેન્ટ કરી દઈશું 2,40,000, 1/5 ને 1/35 એટલે ક્રેડિટર્સ અને બેંક ઓવરડ્રાફ્ટ બંને આઉટસાઇડ લાયબિલિટીનું પેમેન્ટ કરતાં 75,000 બેલેન્સ રહે છે. હવે ક્રમ પ્રમાણે જોઈએ તો કોણ આવશે? પાર્ટનર્સની લોન. તો પાર્ટનર્સની લોનનું પેમેન્ટ કરી દઈએ. તો પાર્ટનર્સ લોન એમાં પણ રેશિયો આવી જશે 2:1. પૂરી એમાઉન્ટ નથી એટલે રેશિયો પ્રમાણે 50/25. તો બેલેન્સ રહેશે 137,500, 68,750, 340, 438 and 5,08,000. ઓકે, ચલો આગળ વધીએ સ્ટેટમેન્ટમાં. હવે કયો ઇન્સ્ટોલમેન્ટ આવશે? ઓકે, આની રિક્વાયરમેન્ટ નથી, હવે જરૂર નથી, ચલો જવા દઈએ ને. હા, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ આવશે 36 એટલે કે 30/6 અને કન્ટીન્જન્ટ લાયબિલિટીનું પેમેન્ટ પણ આપણે ક્યારે કર્યું? 30/6 એટલે મેં કહ્યું ને પહેલાં બે અસર તો આપણે આપી જ. હવે ત્રીજી અસર આપવાનો સમય અત્યારે આવ્યો. અહીંયા બેલેન્સ શીટમાં જે રિઝર્વ આપી હતી એ આપણે અલગ મૂકી રાખી હતી એટલે કે એટલી આપણે વેચી નહોતી. 37,500 રકમ વેચી નહોતી. 50,000માંથી 37,500 બાદ કરી અને 12,500 જ આપણે ભાગીદારો વચ્ચે વેચી હતી, કારણ કે એની સામે આપણે પેમેન્ટ કરવાનું છે. હવે એનું પેમેન્ટ કર્યું તો પેમેન્ટ કરતાં 30,000 રૂપિયાનું પેમેન્ટ થયું એટલે 7,500 રિઝર્વ હજુ બાકી રહે છે. 37,500 રાખ્યા હતા એમાંથી આપણે 30,000 જ વેચ્યા. તો 7,500ની જે રિઝર્વ હવે રહેશે એ રિઝર્વને પણ અત્યારે પહેલાં આપણે શું કરી દઈશું? ભાગીદાર વચ્ચે વેચી દઈશું. આ અસર એકદમ શોર્ટમાં કહું તો ક્યારે કરવાની છે તમારે? જો તમને બેલેન્સ શીટમાં કન્ટિન્જન્સી રિઝર્વ આપેલી હોય તો. બીજું 37,500 રિઝર્વ રાખી હતી 37,500નું જ પેમેન્ટ કર્યું હોય તો પણ આ અસર આવશે નહીં, કેમ કે કોઈ રિઝર્વ વધારાની રહેતી નથી. એટલે આ સરપ્લસ રહે છે તો એ આપણે ડિવાઈડ કરી દઈશું પહેલાં ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં. એટલે ભાગીદારોની મૂડી એટલી વધી જશે. અને હવે આપણે થર્ડ ઇન્સ્ટોલમેન્ટને જો અસર આપીએ તો થર્ડ ઇન્સ્ટોલમેન્ટ મળે છે 3,67,500 અને પ્લસ એમાંથી જે આપણે રિઝર્વ રાખી હતી પહેલા હપ્તામાંથી 37,500 રોકડ રકમ અલગ રાખી હતી ને એમાંથી 30,000 રૂપિયા ચૂકવી દીધા એટલે 7,500 પાછા અહીંયા રહેશે. 3,75,000 રકમ થઈ ગઈ. એમાંથી બંને પહેલાં પાર્ટનર્સની લોન પૂરેપૂરી ચૂકવી શકાશે તો ચૂકવી દઈએ એટલે અરાઉન્ડ 68,750 આ રહેશે આપણી પાસે ફંડ અવેલેબલ. ઓકે,
હવે પાર્ટનર્સની કેપિટલ આવી ગઈ પેમેન્ટ કરવાની, તો આપણે પાસે મેક્સિમમ લોસ મેથડમાં પહેલાં પાર્ટનર્સની કેપિટલ ગણી લઈએ ટોટલ, એમાંથી આપણું ઇન્સ્ટોલમેન્ટ બાદ કરી દઈએ 168,750, એટલે બાકી રહેશે મેક્સિમમ લોસ 11,26,250, જેનું આપણે ડિવાઈડ કરી દઈશું પ્રોફિટ શેરિંગ રેશિયોમાં 2:3:5. તો જો અહીંયા પણ એક પાર્ટનર્સની રકમ માઇનસમાં આવી જાય છે M2 50,625, જે કે અને M1માં ડિવાઈડ કરી દઈશું 2250 3375. તો એમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુશન માટે મળી જશે 96 અને 72,750, અને આ રકમ શેમાંથી બાદ કરશો? 341માંથી માઇનસ કરશો 96 એટલે 245,500, 441માંથી માઇનસ 72,750 એટલે 368,250, અને 512માંથી કંઈ જ નહીં એટલે 512. આ ટોટલ કેપિટલ. કયો ઇન્સ્ટોલમેન્ટ આપણે કમ્પ્લીટ કર્યો અત્યારે? થર્ડ. હવે ફોર્થ એટલે લાસ્ટ 5,25,000. હવે ચલો અહીંયા કેટલા એડજસ્ટમેન્ટ થશે? તો 2 રિઝર્વ આપણે બાકી રાખી હતી, કન્ટિન્જન્ટનું એડજસ્ટમેન્ટ થઈ ગયું. 2 રિઝર્વ હતી બિલ્સ રિસીવેબલ માટે હતી, એ 15/7 મળે છે, એટલે કે 31/7ના ઇન્સ્ટોલમેન્ટમાં આપણે કરીશું. બીજું હતું ડિઝોલ્યુશન એક્સપેન્સ, એમાં કોઈ ડેટ નથી એટલે છેલ્લા હપ્તામાં થશે, તો 18,750 ડિઝોલ્યુશન છે અને 15,000 રૂપિયાનું પેમેન્ટ થયું, તો વધારો જે હશે આપણે છેલ્લા હપ્તામાં પ્લસ કરી દઈશું. બિલ્સ માટે શું કરશો? તો બિલ્સ માટે અહીંયા સૂચના આપી છે આપણને કે બિલ્સ જે હતી એ ડિસહોનર્ડ, મતલબ એની નકરામણી થઈ છે. આપણે કોઈને 37,500 રૂપિયા લેવાના હતા આપણી જેની પાસે, એને આપણે ઊંડી લખીને આપી, એને ઊંડી સ્વીકારી આપી, પણ એની ડ્યુ ડેટ હતી 15/7, આપણને પૈસાની જરૂર હતી, આપણે ઊંડી શું કરી? બેંકમાં જઈને વટાવી દીધી, તો બેંકને આપણે બેંક પાસેથી પૈસા મળી ગયા. હવે એ ડ્યુ ડેટે જે વ્યક્તિ પૈસા આપતો નથી, તો પૈસા કોને? બેંકોની પાસેથી લેશે, આપણી પાસેથી લેશે. એટલા માટે તો આપણે રિઝર્વ રાખી હતી અલગથી રકમ, કે કદાચ જો એ વ્યક્તિ પૈસા નહીં ચૂકવે તો આપણે બેંકને ચૂકવવા પડશે. હવે અહીંયા નકરામણી થઈ છે, તો એ જે અલગ રકમ રાખી હતી આપણે બેંકને ચૂકવી દઈશું, તો એનું એડજસ્ટમેન્ટ કંઈ જ આવશે નહીં. જે રિઝર્વ રાખી હતી આપણે બેંકને ચૂકવી દીધી. પણ જો આ રકમ મળી ગઈ હોય તો પછી છેલ્લા હપ્તામાં આપણે એની રકમ શું કરવી પડે? પ્લસ કરવી પડે. બરાબર? એટલે અહીંયા ઊંડીની નકરામણી છે, તો આપણે એને છેલ્લા હપ્તામાં ઉમેરવામાં આવશે નહીં. ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ 525 છે, એમાં પ્લસ રિયલાઇઝેશન એક્સપેન્સ જે હતો એ પ્લસ કરી દઈશું 3750, અને પછી મેક્સિમમ લોસ મળી જશે 597,500, જે ડિવાઈડ કરી દઈશું ત્રણેય પાર્ટનર્સમાં પ્રોફિટ શેરિંગ રેશિયોમાં, એટલે એમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુશન મળી જશે. અહીંયા બધાની રકમ આવે છે પ્લસમાં, તો એ જ પેમેન્ટ કરી દઈએ આપણે, તો બાકી રહેશે 1,19,500, 179,250, 298,750 કેપિટલ લોસ. બરાબર છે ફ્રેન્ડ્સ? તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 39, જેમાં બિલ્સ રિસીવેબલ અને કન્ટિન્યુઅસ રિઝર્વનો પોઈન્ટ ખાસ અગત્યનો હતો. ઓકે, આ જ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કઈ મેથડથી સોલ્વ કરવાનું છે? સરપ્લસ કેપિટલ મેથડથી. ઓકે, અને બીજું હોમવર્ક છે તમારું આજનું 39 એજ પર સરપ્લસ કેપિટલ મેથડ ગણવાનો છે, 32 અને 37. અને આ લેક્ચર સાથે આપણું આ ચેપ્ટર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર છે? કોઈને પણ હોમવર્ક કરતી વખતે કે આજે જે ક્વેશ્ચન આપણે ચલાવ્યો છે ખાસ અગત્યના પોઈન્ટ્સ હતા, ક્યાંય પણ કોઈ ક્વેરી હોય તો ડાયરેક્ટલી મને વોટ્સઅપથી પૂછી શકો છો તમે. કોઈ એમાં આપણે વેઇટ કરવાની જરૂર નથી. જ્યારે પણ ડાઉટ હોય એની ટાઈમ્સ બરાબર કોલ મને કરી શકો છો અને પૂછી શકો છો. કારણ કે ડાઉટ એક વખત ક્લિયર થશે ને તો તમને ભાઈ હોમવર્ક કરવાની અંદર કે પ્રેક્ટિસ કરવામાં તમને પણ મજા આવશે ને તમને પણ વધારે એમ ઉત્સાહ રહેશે. ડાઉટ રહેશે મગજમાં તો પછી નવી નવી મેથડ શોધવા જશો, નવા તમે અખતરા કરશો, એનાથી સમય બગાડશે, બીજું કોઈ વસ્તુ થશે નહીં. તો ક્યાંય પણ પ્રોબ્લેમ હોય કોઈ તમને તો ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ મી. ઓકે, ચલો, થેન્ક યુ. એન્ડ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે નવા ચેપ્ટર સાથે. જય પ્રભુ ટુ ઓલ ઓફ યુ.